સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ભાવે એમ બેફામ બોલે છે। અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એને ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે। સોંપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું। કૃષ્ણવંશી આહિર સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વહેલી તકે રદ કરવામાં આવે, નકર ગાંધી ચિંતા માર્ગે નહીં ભગતસિંહ ચિંતા માર્ગે આંદોલન થશે। રાજ્યભરની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયને સ્વામીઓ દ્વારા વ્યાસપીઠ ઉપર કથા દરમિયાન વારંવાર જે બફાટ કરવામાં આવે છે તે બફાટને લઈને સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। તેવામાં બોટાદ ખાતે આહિર સમાજના લોકોએ બોટાદ સ્થિત ગઢડા એ સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને આખા આ મામલે વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ વિરોધ નોંધાવ્યા બાદ આખી આ ઘટનાની અંદર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ સાધુ કે સંતો દ્વારા આ મામલે કોઈ પણ નિવેદન નથી આપ્યું। જો કે આહિર સમાજના લોકો દ્વારા બોટાદની અંદર જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ વિરોધ પ્રદર્શન બાદ આગામી સમયની અંદર જો યોગ્ય કાર્યવાહી અથવા ન્યાયિક તપાસ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। જો કે આખી આ ઘટનાની અંદર હિન્દુ ધર્મના દેવી દેવતાઓને ભગવાન સ્વામિનારાયણથી નીચે દર્શાવતી બાબતોનો ખોટો પ્રચાર એ ભક્તોમાં કરવામાં આવતો હોય અને જે મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પીછેહટ કરી માફી માંગવાની પરિસ્થિતિ આવતી હોવા છતાંય હજુ સુધી આ મામલાની અંદર યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવતી કે જેના કારણે હજુ સુધી એક પણ સંત એ સુધરવાનું નામ નથી લેતા। કોઈ સંત નિવેદન આપ્યા બાદ માફી માંગે છે અને એના ત્રીજા અથવા ચોથા દિવસે કોઈ બીજા સંતે આ મામલે બફાટ કર્યો હોય। જો કે હવે આ તમામ બફાટોના મામલે હવે સમગ્ર રાજ્યની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને તેવામાં આહિર સેનાના એ તમામ લોકો એ સમગ્ર રાજ્યની અંદર વિરોધ દર્શાવી રહ્યા છે અને તેમાં બોટાદ ખાતે પણ આહિર સેનાના લોકો પહોંચ્યા હતા। વિરોધ દરમિયાન શું કહી રહ્યા છે આહિર સમાજના આહિર સેનાના લોકો એ પણ સાંભળો। ગરડા આહિર સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદ તથા રથયાત્રા સમિતિ તમામ હિન્દુ સંગઠનના આગેવાનો બધાય ભેગા મળી અને જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓ ભાવે એમ બેફામ બોલે છે અને બીજા સંપ્રદાયો વિશે અલગ અલગ બોલી અને બીજાને નીચા પાડવાની કોશિશ કરે છે ત્યારે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો માલિક એની વિરુદ્ધ પણ આવું બોલ્યા હોય અને જે સોંપડાઓ લખ્યા હોય એ રદ કરવામાં નહીં આવે તો ખરેખર ગુજરાત આહિર સમાજ અને ગઢડા આહિર સમાજ એને સુધારે એવી અમારામાં તાકાત છે અને તેવડે છે અને અમે કરી દેખાડશું। અને સુધરી જાય તો સારું છે, એને ગોપીનાથજી મહારાજ સદબુદ્ધિ આપે અને પાછા વળી જાય તો સારું છે, નકર આનું પરિણામ સારું નહીં આવે। સ્વામિનારાયણ ગઢડા બોટાદમાં મોટી સંખ્યા આહિર સમાજ તેમજ આહિર સેના ગુજરાત તેમજ સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વામિનારાયણ અમુક કહેવાતા સંતો અવારનવાર બફાટ કરે છે અને હિન્દુ દેવી દેવતાઓને હવે તો એને ભગવાન દ્વારકાધીશને પણ ટાર્ગેટ કર્યા છે। એને અનુસંધાને આજે સમગ્ર સ્વામિનારાયણ ગઢડા તાલુકાની અંદર બહુ ભવ્ય રેલી કાઢવામાં આવી અને સ્વામિનારાયણ મંદિરની અંદર જઈ અને ભવ્ય સૂત્રાચારો પણ કરવામાં આવ્યા છે। તો મોટી સંખ્યામાં જે ઉપસ્થિત અહીંયા આહિર સમાજ આહિર સેના ગુજરાતના લોકો અને તમામ હિન્દુ સંગઠનના લોકો મારી માંગ એ છે કે આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતા વિશે જે વિવાદિત પુસ્તકો જે બહાર પાડ્યા છે એ પુસ્તકો રદ કરવામાં આવે અને આ લોકો અવારનવાર જ્યારે અભદ્ર વાણી વિલાસ કરતા હોય છે જે વ્યાસપીઠ ઉપર બેસીને એ પણ ન ચલાવી લેવામાં ન સાખી લેવામાં આવે। આહિર સમાજની કૃષ્ણવંશી આહિર સમાજની આ માંગ છે કે આ પુસ્તકો વહેલી તકે રદ કરવામાં આવે, નકર ગાંધી ચિંતા માર્ગે નહીં ભગતસિંહ ચિંતા માર્ગે આંદોલન થશે। કોણે પુસ્તકો બનાવ્યા છે કે સંપ્રદાયના લોકોએ બનાવ્યા? હા, વડતાલ સંપ્રદાયના અત્યારે માહિતી મુજબ વડતાલ સંપ્રદાયના પુસ્તકો બહાર પાડવામાં આવ્યા છે। એમાં માહિતી મળે સ્વામિનારાયણ સંપ્રદાયના એ લોકો પુસ્તક બહાર પડ્યા છે। માનો કે આ પુસ્તક રદ કરવામાં ન આવે તો આખરે તમારો નિર્ણય શું? અમે અત્યારે એને શાંતિથી સમજાવી છીએ શાંતિની ભાષામાં, નકર અમે એની ભાષામાં જવાબ આપશે। એ સુધરી જાય તો સારું છે, નકર અમને સુધારતા આવડે છે। તો ગઢડાની અંદર મંદિરમાં પહોંચ્યા બાદ આહિર સેનાના લોકો દ્વારા એ સૂત્રોચ્ચાર લગાવ્યા હતા કે મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, દ્વારકામાં કોણ છે, એ દ્વારકાધીશ છે। આ પ્રકારના સૂત્રોચ્ચાર લગાવ્યા હતા અને સૂત્રોચ્ચાર લગાવી ત્યાં વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ તમામ વિરોધની વચ્ચે હવે આગામી સમયની અંદર ગઢડા મામલતદાર કચેરી ખાતે જઈ અને આવેદનપત્ર પણ આપ્યું હતું અને એ આવેદનપત્ર બાદ ત્યાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે જો હવે આ પ્રકારના બફાટ ફરી એકવાર જોવા મળશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે છે તે મૂકવામાં આવી હતી। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આહિર સેના દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એકત્રિત થઈ અને આંદોલન કરવા માટેની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી।
તમારું શું માનવું છે આહિર સેનાની આ ચીમકીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.